હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એનું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જેકે પ્રાપ્ત કરેલ અંકો 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? અહીં કોઈ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે, એમાં જેક નામના છોકરાને આ પ્રમાણે 5 રાઉન્ડમાં માર્ક્સ મળેલા છે. હવે આપણે અંતમાં એના કુલ ગુણ શોધવાના છે, એટલે કુલ ગુણ શોધવા માટે આપણે આ 5 ગુણોનો સરવાળો કરવો પડશે. તો આપણે સરવાળો કરીએ તો લખીએ કુલ ગુણ બરાબર આ જે છે ને 5 આપણને ગુણ આપેલા છે ને તેનો સરવાળો કરી દેવાનો. તો 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. 5 રાઉન્ડના ગુણ આવી ગયા. 1 2 3 4 5. ઓકે, હવે આપણે આ 5 ગુણોનો સરવાળો કરીએ તો બરાબરની નીચે બરાબરની નિશાની કરીશું. અને હવે મેં તમને આગલા વિડીયોમાં શીખવાડ્યું હતું તેમ બે અલગ નિશાની ભેગી થાય એટલે શું થઈ જાય? ઓછા. અને બે સરખી નિશાની ભેગી થાય તો થઈ જાય વત્તા. અહીં વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે. તો હવે આપણે આ બે નિશાનીને બદલે શું લખવાનું? ઓછા લખવાનું. તો લખીએ 25 - 5. હવે આ જો અહીં પણ એવું જ છે, વત્તા ઓછા શું થઈ જશે? તો અહીંયા પણ થશે -10. હવે આ એવું ને એવું લખી દઈએ, +15 +10. હવે આપણે બરાબરને નીચે બરાબર કરીશું અને સરવાળો બાદબાકી કરીએ એટલે આપણો જવાબ મળી જશે. ચલો, 25 માંથી 5 જાય તો 20, 20 માંથી 10 જાય તો 10, 10 માં 15 ઉમેરો કેટલા થશે? 25, 25 માં 10 ઉમેરો 35. તો આમ જેકના કુલ ગુણ કેટલા થશે? 35. તો લખવાનું આમ જેકના કુલ ગુણ 35 થશે. હવે આપણે પ્રશ્ન 3 સમજીએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું અને મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? બહુ જ ઈઝી દાખલો છે. જો પ્રશ્ન શું કહેવા માંગે છે સમજીએ. સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5°C. જે શ્રીનગર શહેર છે એનું સોમવારે તાપમાન હતું -5°C. હવે મંગળવારે શું થાય છે? તાપમાનમાં 2°C નો ઘટાડો થાય છે, ઓછું થઈ જાય છે. તો હવે મંગળવારે શ્રીનગરનું તાપમાન શું થાય? તો આપણે શું કરવાનું? ઘટી જાય છે એનો મતલબ એવો, ઓછું થાય છે એનો મતલબ એવો કે આપણે એને બાદબાકી કરવાની. તો લખીએ મંગળવારનું શ્રીનગરનું તાપમાન -5°C ઓછા 2°C. -5°C તો સોમવારે હતું અને મંગળવારે કેટલું ઘટી ગયું? 2°C. એટલે આપણે આ બેની શું કરીશું? બાદબાકી. તો જો અહીં બંને નિશાની કેવી છે? આપણે આગલા વિડીયોમાં જોયું પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી. મેં તમને બે નિયમ પણ શીખવાડ્યા હતા કે
સરખી નિશાની હોય તો હંમેશા સરવાળો કરવાનો અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. તો અહીં બંને નિશાની સરખી છે એટલે 5 અને 2 નો શું થશે? સરવાળો. તો 5 ને 2 કેટલા થાય? 7 અને મોટી સંખ્યાનું નિશાન. તો શું જવાબ આવે? -7°C. આમ મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થઈ જશે? -7°C. હજુ આગળ વાંચો. શું કહે છે? બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? જો મંગળવારે આટલું થઈ ગયું, હવે બુધવારે શું થાય છે? 4°C વધી જાય છે. વધી જાય છે એટલે આપણે શું કરવાનું? વધારવાના, ઉમેરવાના, સરવાળો કરવાનો. તો લખીએ બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -7°C હતું. અને કેટલું વધી ગયું? 4°C. વધી ગયું એટલે આપણે કરીશું સરવાળો. તો જો આપણે આગળ જોયું એમ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી, બે સરખી નિશાની હોય તો સરવાળો થાય અને બે અલગ નિશાની હોય તો બાદબાકી થાય. તો અહીં બે અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 7 માંથી 4 જાય તો કેટલા રહે? 3 અને મોટી સંખ્યાનું નિશાન. બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું રહેશે? -3°C. અને મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું થઈ જશે? -7°C. કેટલો સહેલો દાખલો હતો. પ્રશ્ન 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? જો બહુ સરસ, એકદમ ઈઝી દાખલો છે. અહીં શું કહે છે સમજો. એક વિમાન છે જે સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. એટલે સમુદ્ર છે, માની લો કે આ સમુદ્ર છે, એની ઉપર અહીં વિમાન ઉડે છે. એની ઊંચાઈ કેટલી છે? 5000 મીટર. ચોપડીમાં આકૃતિ આપેલી જ છે. હવે શું કહે છે? કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. હવે આ વિમાન સમુદ્રની નીચે, આ સમુદ્ર છે, સમુદ્રના તટથી કેટલું છે ઊંચું વિમાન? 5000 મીટર. પણ સમુદ્રમાં એક સબમરીન પણ છે, એની બિલકુલ ઉપર આવી જાય છે. વિમાન જે છે ને સબમરીનની બિલકુલ ઉપર. માની લો કે આ સબમરીન છે. સબમરીનની બિલકુલ ઉપર આવી જાય છે અને સબમરીન સમુદ્ર તટથી કેટલું નીચે છે? 1200 મીટર. તો હવે આપણને એવું કહે છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? એટલે આપણા વિમાન ને આ સબમરીન, આ અંતર કેટલું થાય તે આપણે કહેવાનું છે. તો અહીં આ લંબ અંતર શોધવા માટે આપણે શું કરવું પડશે? આનો 5000 મીટર અને 1200 મીટરનો સરવાળો કરવો પડશે. તો લખીએ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર આપણે શું કરીશું? આનો અને આનો સરવાળો. તો 1200 મીટર વત્તા 5000 મીટર. હવે આનો સરવાળો તમને આવડે એટલે જવાબ આવડે. તો 5000 અને 1200, પહેલા શું કરવાનું? 5000 માં 1000 ઉમેરી દો, 6000
અને પછી 200 ઉમેરી દો એટલે 6200. આવું રીતે ના કરવું હોય તો પાછળ સરવાળો કરી દેવાનો. 5000 વત્તા 1200. આમ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? 6200 મીટર. હવે પ્રશ્ન 5 સમજીએ. મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે પણ શોધો. તો મોહન શું કરે છે? બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે. બીજે દિવસે તે ખાતામાંથી 1642 ઉપાડી લે છે. જો ઉપાડેલ રકમને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરાવેલ રકમને આપણે કઈ રીતે દર્શાવીશું? ઉપાડ કરે છે એટલે પૈસા ઓછા થશે એટલે આપણે ઋણ પૂર્ણાંક દર્શાવીએ છે. તો જમા માટે આપણે શું કરીશું? ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. તો લખવાનું જમા રકમ માટે ધન પૂર્ણાંક વડે દર્શાવશું. થઈ ગયું. હવે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે પણ શોધવાની છે. તો આપણે એ શોધી નાખીએ. શિલ્લક બરાબર કુલ કેટલા રૂપિયા હતા? 2000 અને ઉપાડી કેટલા લીધા? 1642. એટલે આ બેનો શું કરીશું આપણે? બાદ બાકી. તો 2000 ઓછા 1642. હવે આ બેની બાદ બાકી કરીએ તો 2000 ઓછા 1642. આ જે બાદ બાકી છે તે રફ કામમાં પાછળ કરવાની. 0 માંથી 2 જાય ના જાય એટલે લેવાનો 10 અને આગળ 0 છે એટલે 9 આવશે. 9 આવશે ને અહીં 1 ઓછો આવશે. હવે 10 માંથી 2 જાય તો 8. 9 માંથી 4 જાય તો કેટલા રહે? 5. 9 માંથી 6 જાય તો 3. 1 માંથી 1 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો? 358. તો શિલ્લક બરાબર કેટલા રૂપિયા થશે? 358 રૂપિયા. આમ હવે મોહનના ખાતામાં 358 રૂપિયા બાકી રહેશે.